હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં સંસ્કૃત સાહિત્યનો પરિચયના એમસીક્યુઝનો અભ્યાસ કરવાના છે, બહુવિકલ્પ પ્રશ્નોનો અભ્યાસ કરવાના છે। તો ચોક્કસ વિદ્યાર્થીઓ વિડીયોના અંત સુધી બના રહેશો અને ખાસ આ ટીચિંગ પીડીએફ જે છે મારી ચેનલ જ્ઞાન જ્યોત પર ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ છે, ડાઉનલોડ કરશો અને અભ્યાસ ચાલુ કરાવશો। તો ભારતીય પરંપરા અનુસાર આયુર્વેદના કેટલા અંગો છે, આયુર્વેદના અંગોની વાત કરવાના છે અને ખાસ આપણે કીધું એ પ્રમાણે કે એમસીક્યુઝ છે એટલે બિલકુલ બેઠો અને એકદમ સાચો પરફેક્ટ જવાબ હશે તો જ પૂરા માર્ક્સ મળશે। આમાં અડધો માર્ક્સનો ઓપ્શન છે નહીં, 8 અંગો આયુર્વેદના છે તો 8 જ જવાબ આપણો લખવાનો છે, બરાબર। લાંબા પ્રશ્નો અથવા એને વીએસક્યુ કહીશું કે લોંગ ક્વેશ્ચન છે આમાં પૂછાવાના હવે નથી, એટલે એમસીક્યુ બિલકુલ તૈયાર કરવા પડશે। 2 નંબરનો પ્રશ્ન શું કહે છે, આચાર્ય ચરકના પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો। આચાર્ય ચરક સુશ્રુત હોય, ભાવ પ્રકાશ હોય તો આમના નામો સાથેના ગ્રંથો જોડાયેલા છે, જેમ કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, ભાવ પ્રકાશ, નિઘંટુ। તો આ પ્રકારના જે ગ્રંથોના નામ છે સરળ છે, તો આમાં પણ આપણો જવાબ છે ચરક સંહિતા, બરાબર। યાદ રાખીશું મહર્ષિ ચરક જે છે, આચાર્ય ચરક જે છે એમના ગ્રંથનું નામ છે ચરક સંહિતા। એ જ રીતે આચાર્ય ભાવ પ્રકાશના ગ્રંથનું નામ શું છે, તો હમણાં જ આપણે વાત કરી ભાવ પ્રકાશ નિઘંટુ, બરાબર છે। એટલે તમે નામથી સરળતાથી યાદ રાખી શકો છો, બરાબર। આગળ વધતા જઈએ તો ભારતમાં આયુર્વેદનો પ્રારંભ ક્યારે થયો, એના એમસીક્યુ જે છે વિકલ્પો જોઈ લઈએ તો ખાસ યાદ રાખવાનું અત્યંત પ્રાચીન કાળથી થયો છે, પ્રાચીન કાળથી એનો થયો છે। વેદકાળની અંદર એનો થોડોક ઉલ્લેખ પણ છે, પણ પ્રાચીન કાળથી એનો ઉલ્લેખ થયો છે। ત્યારબાદ 5 નંબરનો પ્રશ્ન છે, આયુર્વેદમાં કઈ 2 પ્રવિધિઓનું નિરૂપણ થયું છે, કઈ 2 પ્રવિધિઓ છે, તો યાદ રાખીશું ક્યુરેટિવ અને પ્રિવેન્ટિવ છે। ક્યુરેટિવ એટલે રોગ થયા પછીની વાત છે અને પ્રિવેન્ટિવ એટલે રોગ ન થાય એના માટેની। તો બંને માટેનો આપણે ગુજરાતી શબ્દ જોઈએ શું છે, રોગહર એટલે રોગ થયો હોય અને મટાડવાની વાત આવશે, અને રોગ પ્રતિબંધક એટલે રોગને અટકાવવાની વાત આવે। કોઈ પણ રોગ ન થાય તો આપણે એડવાન્સમાં જે તકેદારી રાખીએ અને પ્રિવેન્ટિવ કહેવાય ને, બરાબર છે। અને રોગ થઈ ગયા પછી જે આવે ક્યુરેટિવ એટલે એને પછી સારવાર કરવાની હોય। તો આવી બંને પ્રવિધિઓ છે। કેટલી પ્રવિધિઓ છે એવો પણ એમસીક્યુ પૂછાઈ શકે છે, તો 2 પ્રવિધિઓ છે। 6 નંબરનો પ્રશ્ન છે, અશ્વિની કુમારોએ કયા વૃદ્ધ ઋષિને નવ યૌવન પ્રાપ્ત કરાવ્યું, તો આપણો જવાબ સરળ છે, ચ્યવન ઋષિ। ચ્યવનપ્રાશ ખાય, ચ્યવનપ્રાશ ખાયની જાહેરાત જોતા હોય અથવા એના વિશે ખબર હોય તો ઇઝીલી યાદ રહેશે, આ ચ્યવનપ્રાશ વાળું છે જ, એ જ ઋષિ છે। 7 નંબરનો પ્રશ્ન છે, રાણી ખાલી જગ્યાના યુદ્ધમાં કપાઈ ગયેલા પગને અશ્વિનોએ લોખંડની જંગાથી જોડી આપ્યા હતા, બરાબર। આજે પણ પગ કપાઈ ગયો હોય, તૂટી ગયો હોય તો વચ્ચે લોખંડનો સળિયો નાખવામાં આવે છે, તો એ જે પ્રકારની સર્જરી કહી શકાય, જે પ્રકારની ચિકિત્સા કહી શકાય, એમાં અહીંયા સૌથી પહેલો પગ જે છે એ જોડ્યો તો વિસ્પલાનો, બરાબર। એ રાણી વિસ્પલાનો યુદ્ધ પગમાં કપાઈ ગયો હશે અને પછી એને લોખંડની જંગાથી જોડી આપ્યો છે। આગળની વાત કરીએ તો મહર્ષિ સુશ્રુતના પ્રસિદ્ધ ગ્રંથ, કેટલું સરળ છે, સુશ્રુત આવે તો સુશ્રુત સંહિતા, ચરક આવે તો ચરક સંહિતા, બરાબર। અહીંયા આપણો જવાબ છે સુશ્રુત સંહિતા। ખાસ વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાન રાખવાનું છે, જ્યારે એમસીક્યુ તૈયાર કરતા હોય ત્યારે બીજા વિકલ્પો નહીં જોવાના અથવા લખવાના જ નહીં, લખીએ ત્યારે લેસન કરતા હોય ત્યારે તો શું થશે, બિલકુલ ફોકસ એ જવાબ પર જ રહેશે, બાકીના જો આપણા દિમાગમાં જશે જ નહીં, નહીંતર બધું વાંચશો તો પાછા લોચા પડશે। એટલે એ હા ટેસ્ટમાં તમારે કરવાનું, ટેસ્ટમાં બધા જોવાના, પણ જ્યારે તૈયારી કરતા હોય, વાંચતા હોય, લખતા હોય ત્યારે સીધો જવાબ જ જોવાનો, એટલે માઇન્ડ કન્ફ્યુઝ ન થાય। બાલ ચિકિત્સા, બાલ સંસ્કૃત શબ્દ છે પણ બાળકની વાત છે અહીંયા, બાલ માથાના નહીં, બાળકની ચિકિત્સા, એટલું યાદ રાખશો સરળ રહેશે। ચિકિત્સાને સંસ્કૃત નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે, તો કૌમાર ભૂત્ય નામથી ઓળખવામાં આવે છે, બરાબર। બાળક, નાનું બાળક છે ને, પીડિયાટ્રિશિયન વાળું છે ને, એ છે આ બાળકની ચિકિત્સા। સુશ્રુત સંહિતા કેટલા વિભાગમાં વિભાજિત છે અને તેના કુલ અધ્યાયો, વિભાગ અને અધ્યાયો 5 વિભાગ અને 120 અધ્યાયો છે। ટૂંકમાં થોડો મુશ્કેલ પ્રશ્ન છે પણ પૂછાઈ શકે, આપણે થોડું ધ્યાન રાખીશું, 5 અને 120। આયુર્વેદની વ્યાખ્યા આપણે જોઈએ, આયુર્વેદ એટલે શું અથવા આયુર્વેદ કોને કહે છે, તો આયુર્વેદ એટલે સંસ્કૃત પંક્તિ છે, આયુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ। બીજા ઓપ્શન વાંચવાના જ નહીં, એટલે તમને એક જ ઓપ્શન વારંવાર રિપીટ થયો હોય એટલે સરળતાથી યાદ રહેશે। અષ્ટાંગ હૃદય જે છે નામના ગ્રંથના રચયિતા કોણ છે, અષ્ટાંગ હૃદય જે છે એ છે વાઘભટ્ટ, વાઘભટ્ટા, ટ યાદ રહેશે ને, વાઘભટ્ટ, ટ છે અષ્ટાંગ, અષ્ટાંગ, બરાબર। એટલે થોડુંક શું છે આપણે જોડાણ કરતા રહેવું પડશે કે ભાઈ અષ્ટ 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 ભટ્ટ અષ્ટ ભષ્ટ ભટ્ટ, એટલે યાદ રહેશે થોડું।
ચરકસ્સુ ચિકિત્સતે જેવી ઉક્તિ કયા આયુર્વેદ સાહિત્યના ગ્રંથ માટે વપરાય છે? હવે અહીં લખ્યું જ છે ચરક સંહિતા, બરોબર છે, અહીં ચરક છે, કેટલું ઇઝી છે. એટલે ઘણીવાર વિદ્યાર્થીઓ જો વાંચ્યું જ ના હોય તો એમને આ ખબર જ ના પડે. એટલે ધ્યાન રાખવાનું કે આનું જ છે ચરક સંહિતા, ચરક મહર્ષિ ચરક એટલે કે આચાર્ય ચરક, અને ચરક સંહિતા, ચરકસ્તુ ચિકિત્સે બધું એકનું એક જ છે ભાઈ. આયુર્વેદની 3 શાખાના પ્રવર્તકોના આચાર્યોના નામ જણાવવાના છે. તો મહત્વના છે જો ખાસ બીજા નામો જે છે ને પતંજલિ આપણા કોર્સમાં નથી, ખાસ એટલા માટે કહી દઉં તમને. અશ્વિની કુમારો છે ખાલી જ્ઞાન લઈને આવ્યા હતા એટલી વાત છે. અને વાઘભટ્ટનો આપણે અષ્ટાંગ હૃદય જોઈ લીધું. હવે અહીંયા જોઈશું તો જવાબ ઇઝી છે, ભારદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ. આ અંદર ચોપડી બેઠા આપ્યા છે, 3 પ્રવર્તકોના નામ લખ્યા છે, બરાબર. એટલે થોડું એ જોઈ લઈશું. આયુર્વેદને કયા વેદનો ઉપવેદ માનવામાં આવે છે? તો એ છે અથર્વ વેદનો ઉપવેદ માનવામાં આવે છે. આ છેલ્લો ગ્રંથ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સામાન્ય જનતાનો વેદ છે. ધોરણ 11માં પણ આપણે અભ્યાસ કર્યો હતો અને આયુર્વેદમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. અશ્વિની કુમારો જે છે, અશ્વિનો કોણ હતા? બરાબર, અશ્વિનો કોણ હતા? તો દેવોના વૈદ્યો હતા ભાઈ. દેવોને પણ કદાચ રોગ થતા હશે તો એમના વૈદ્યો છે અશ્વિની કુમારો, યાદ રાખવાનું. અને જો મહાભારતની થોડી જાણકારી હોય તો આપણને ખબર છે નકુલ અને સહદેવ જે છે એ અશ્વિની કુમારોના પુત્રો છે. ત્યારબાદ છે ગુજરાતી આયુર્વેદ પરંપરામાં કયા વિદ્વાનું નામ? આ ખાસ ગુજરાતના છે એટલે આપણે ધ્યાન રાખવું પડશે. અને નામ પણ સરળ છે, આચાર્ય જાદવજી ત્રિકમજી, બરાબર. એટલે તમારા પરીક્ષામાં થોડુંક ફોકસ રાખવાનું છે, આ ધ્યાન નામ રહે, બરાબર છે. બાકીના બધા જે છે એ ગુજરાતના નથી એટલે આપણે આ ગુજરાતના આચાર્ય જાદવજી ત્રિકમજીને યાદ રાખીશું. મહર્ષિ ચરક કયા રાજાના રાજવૈદ હતા? અને એક જ રાજાનો ઉલ્લેખ એ વખતે આપણને જોવા મળ્યો છે, કનિષ્ક રાજા છે. બાકીના કોઈ રાજાનો સ્પષ્ટ ઉલ્લેખ આપણા આયુર્વેદ સાહિત્યમાં ક્યાંય મળ્યો નથી, એટલે આપણે ચિંતા નથી કરવાની જરૂર. 19 નંબરનો પ્રશ્ન, આયુર્વેદનું જ્ઞાન ઇન્દ્ર પાસેથી કોણે પ્રાપ્ત કર્યું? તો મહર્ષિ ભારદ્વાજે. આખી એક સિરીઝ છે, શૃંખલા છે, બ્રહ્મા પાસેથી, અશ્વિની કુમારો પાસેથી, ઇન્દ્ર પાસેથી, ભારદ્વાજ ઋષિ પાસેથી, પછી સામાન્ય જનતા એટલે કે પૃથ્વી પર આવી ગયું. એ સિરીઝને આપણે યાદ રાખીશું. સંસ્કૃતમાં પ્રશ્ન છે, પ્રશ્ન 1નો 1 જ છે, જ્યોતિષમ કસ્ય અંગમ અસ્તિ? કોનું અંગ છે ભાઈ? તો વેદનું અંગ છે. આનો આ પ્રશ્ન ગુજરાતીમાં પણ પૂછાઈ શકે છે. એટલે જ્યોતિષ શાનું અંગ છે? તો વેદનું અંગ છે, એવું યાદ રાખવાનું. એટલે સંસ્કૃત હોય કે ગુજરાતી, સરળ રહેશે. આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય અને વરાહમિહિર જેવા નામો જે છે એ કયા વિષયના સિદ્ધાંતો માટે પ્રખ્યાત છે? ખગોળશાસ્ત્ર, વરાહમિહિર આપણને ખબર છે, એટલે આટલા ખાલી વરાહમિહિરની પણ ખબર હોય તો પણ સરળતાથી કામ થઈ જશે. ખગોળશાસ્ત્રમાં વરાહમિહિર આવશે. વરાહમિહિર કોણ હતા અથવા વરાહમિહિર કઈ વિદ્યાના પ્રખર આચાર્ય હતા? ખગોળ વિદ્યાના તો આપણને ખબર જ છે. અને પ્રખર જ્યોતિષશાસ્ત્રી હતા, તો એ પણ આપણે યાદ રાખીશું. કોણ હતા? તો પ્રખર જ્યોતિષી હતા. અને કઈ વિદ્યાના પ્રખર આચાર્ય હતા? તો એ છે ખગોળ વિદ્યાના. આચાર્ય વરાહમિહિરના ગ્રંથનું નામ છે પંચ સિદ્ધાંતિકા, બરાબર. આ પંચ સિદ્ધાંતો આપ્યા છે, એમને યાદ રાખવાના છે. બાકી કોઈ પ્રશ્ન જે છે એમાં નથી આવતો આપણા ઓપ્શનમાં, એટલે થોડુંક ફોકસ રાખીને એક જ જવાબ તૈયાર કરવાનો. પંચ સિદ્ધાંતિકા. વરાહમિહિર કોના પરમ ઉપાસક હતા? હવે જો મિહિર શબ્દનું પણ આપણને સમાનાર્થી શબ્દ ખબર હોય તો સૂર્ય થાય. તો વરાહમિહિર એટલે સૂર્ય છે, મિહિર એટલે તો સૂર્યના ઉપાસક હતા, બરાબર છે. અને સૂર્ય પાસેથી જ્ઞાન મળ્યું હશે કદાચ. આચાર્ય વરાહમિહિર ક્યાંના નિવાસી હતા? તો એ છે 2 સ્થળ છે, 2 એટલે સમાનાર્થી છે. અવંતી પણ કહી શકાય અને ઉજ્જૈની પણ. એક જ સ્થળના 2 નામ, અવંતી અને ઉજ્જૈની કહી શકાય. એ સ્થળના નિવાસી હતા. પૃથ્વી યશસમ કમ ગ્રંથમ રચિતવાન. કયો ગ્રંથ લખ્યો છે? તો 685 કામ નામનો ગ્રંથ લખ્યો છે, બરાબર છે. યાદ રાખીશું, વરાહમિહિરનો પુત્ર. ત્યારબાદ આગળ વધીશું. 27 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા ગ્રંથમાં ભારતીય મૂર્તિશાસ્ત્ર અને ધાર્મિક સ્થાપત્યને લગતા સિદ્ધાંતોનું વર્ણન જોવા મળે છે. તો એ છે બૃહદ સંહિતા, બરાબર. બૃહદ સંહિતા, બરાબર છે. આચાર્ય વરાહમિહિરના પિતાનું નામ શું છે? પિતાનું નામ છે આદિત્ય દાસ. પિતાનું નામ શું છે? આદિત્ય દાસ. સરળ છે પણ શું થાય છે, વારંવાર રિપીટ થોડું તમારે કરતા રહેવું પડે. જ્યોતિષને શાનું અંગ કહે છે અથવા કોને વેદનું અંગ કહેવામાં આવે છે? તો વેદનું અંગ છે જ્યોતિષ, બરાબર છે. અથવા જ્યોતિષને શાનું અંગ કહે છે? તો વેદનું અંગ કહે છે. એક જ પ્રશ્ન છે, અલગ અલગ રીતે પૂછી શકાશે. જ્યોતિષશાસ્ત્ર હોય તો એમાં કયા વિષયની ચર્ચા છે? તો ખગોળના ઊંડા અધ્યયનની ચર્ચા છે.
ખગોળશાસ્ત્રના પ્રતિભાશાળી આચાર્ય કોણ? તો આપણને ખબર છે આપણા સિલેબસમાં ખૂબ જ મોટા પાયે એક નામ આપેલું છે વરાહમિહિર. બરાબર, 2-3 પેરેગ્રાફ આપ્યા છે, બીજા કોઈ ખગોળશાસ્ત્રી વિશે પર માહિતી એટલી આપી નથી, એટલે આપણે ખાસ યાદ રાખવાનું કે ઇઝીલી આપણને યાદ રહે. નીચેનામાંથી કોને વેદનું અંગ માનવામાં આવે છે? એનો એ પ્રશ્ન ત્રીજી વાર છે. આ છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષને વેદનું અંગ માનવામાં આવે છે. કુલ કેટલા વેદાંગો છે? વેદના અંગો કેટલા છે? 6 અંગો છે. એ ધોરણ 12 સંસ્કૃત વિષય અને એમાં ગૃહ્ય સૂત્રમાં ભણ્યા છીએ. એક માણસની આકૃતિ સાથે આપણે વિડીયો બનાવ્યો છે ગૃહ્ય સૂત્રનો, ઓલરેડી ક્યારનો અપલોડ કરેલો છે. અને આંખ, કાન, નાક, બરાબર છે, મોં, હાથ, પગ, આ બધા જે અંગો છે એ 6 અંગોને પણ આપણે જોયા હતા કયા અંગો સાથે સરખાવે છે. બધા વેદના અંગો છે. કયા ગ્રંથમાં આતુરાલયની નોંધ છે? આતુરાલય પણ ઘણીવાર પૂછાશે. આતુરાલય એટલે શું? અથવા હોસ્પિટલને સંસ્કૃતમાં શું કહે છે? અથવા આતુરાલય એટલે શું? તો આતુરાલય એટલે હોસ્પિટલ. આપણે 5મી કવિતામાં યક્ષ યુધિષ્ઠિર સંવાદમાં ભણ્યા છીએ કે બીમારનો મિત્ર કોણ? આતુરસ્ય મિત્રમ વાળું જે છે તો એ છે આતુરાલય એટલે હોસ્પિટલ. અને એની નોંધ ક્યાં છે? તો ચરક સંહિતામાં છે. ઘણા બધા લોકો બીમાર થયા હોય તો હોસ્પિટલ બનાવીએ છે ટાઈમ, તો એ છે આતુરાલય. પછી 35 નંબર છે. કયા વેદમાં શરીર વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું વર્ણન મળે છે? શરીરને લગતું જે છે તો આપણે જોયું એ પ્રમાણે હમણાં આયુર્વેદ જે છે એ અથર્વવેદનો ઉપવેદ છે, તો અથર્વવેદમાં જ આપણે જવાબ મળી જશે. સરળ રહેશે. થોડુંક દિમાગને આપણે એપ્લાય કરીશું તો ઇઝીલી બરાબર લોજિક લગાવેંગે. 36 નંબર. વરાહમિહિરનો જીવનકાળ. સમય પૂછાય, થોડો મુશ્કેલ કામ છે પણ ઈસવીસનની 6ઠી સદી પૂર્વે, 6ઠી સદી પહેલાંનો સમય છે. ટૂંકમાં વરાહમિહિરનો જીવનકાળ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે ચોક્કસ એને લાઇક અને વિદ્યાર્થીઓ માટે શેર અને આવા વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. મોટાભાગના સંસ્કૃતના વિડીયો ઓલરેડી અપલોડ કર્યા છે, પણ હજુ પણ થોડાક MCQ આપણે અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. ફરી એકવાર આ ટીચિંગ PDF ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ છે. ડાઉનલોડ કરો અને યુઝ કરો. થેન્ક યુ.